brought to you by V-Guard. નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે. હું છું શિવાની. આજે વાત કરીશું બે રાજ્યમાં આવેલા પૂરથી લઈને દેશના અન્ય રાજ્યમાં વરસેલી મહેરની. વાત કરીશું જંગલી પ્રાણીઓના ગામમાં વધતા આંટાફેરા પાછળની અસલી કહાનીથી લઈને માણસના ક્રૂર ચહેરાની. તો સૌથી પહેલા વાત કરીશું દેશમાં મોસમના બદલાતા મિજાજની. આકાશથી એવી આફત ત્રાટકી કે લાખો લોકો પૂરના પાણીમાં ફસાયા, નદીઓમાં ઘોડાપૂર આવ્યા. બીજા મુદ્દામાં વાત કરીશું બિહારમાં એક સપ્તાહમાં એક બાદ એક 3 પુલ ધરાશાયી થયા તેની. ત્યારે સવાલ એ થાય છે કે શા માટે બિહારમાં પુલ ટકી શકતા નથી? શું બિહારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે? ત્રીજા મુદ્દામાં વાત કરીશું જંગલની નજીક આવેલા ગામડાઓમાં માનવ વસ્તી વચ્ચે સાવજ અને દીપડા જેવા જંગલી પશુઓના વધતા આંટાફેરાની. ચોથા મુદ્દામાં વાત કરીશું માણસ જાત ભૂલી મૂંગા પશુઓ પર જે અત્યાચાર કરે છે તેની. ત્યારે તમને સવાલ થશે કે આમાં જાનવર કોણ છે, શ્વાન કે પછી માણસ? પાંચમા મુદ્દામાં વાત કરીશું એવા કાર ચાલકોની જે ડ્રાઇવિંગ શીખી રહ્યા હોય. જો તમે પણ કાર ડ્રાઇવિંગ શીખી રહ્યા છો તો મહેરબાની કરીને ધ્યાન રાખો, તમારી એક ભૂલ કોઈની જિંદગી પણ છીનવી શકે છે. અને અંતમાં વાત કરીશું ચોથા માળેથી એક મહિલાએ આખરે કેમ ઝંપલાવ્યું, એવો શું ત્રાસ હશે તેને કે તેણે જીવન કરતા મોતને વહાલું કરવાનું પસંદ કર્યું. Brought to you by V-Guard.